વોર્ડ નંબર 1 માં ગટરના પાણીથી નાગરિકો પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ સકીનાબાઈ સલીમ રાયમા। અમે મુસ્તફાનગરની શેરી નંબર 4 થી આવ્યા છીએ। અમારી ગટરની માંગ અને અમારી રોડની માંગ પૂરી થવી જોઈએ। અમારી શેરીમાં એટલું પાણી ભરાય છે કે અમારા બચ્ચા બહાર નથી નીકળી શકતા। અમારા બચ્ચા બહાર નથી નીકળી શકતા। આમાં એટલા બુડી જાય ને એટલું પાણી ભરાય છે અમારી શેરીમાં રોડની માંગ પૂરી થવી જોઈએ અને ગટરની સમસ્યા છે એ પણ થવી જોઈએ। બસ અમને બીજું કાંઈ નથી ખપતું। બસ અમે વોર્ડ નંબર 1 થી આવ્યા છીએ। અમારો મુસ્તફાનગર શેરી નંબર 4 થી અમારા અહીંયા અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છીએ। મારું નામ હસીનાબેન સલીમ સરકી છે। અમે વોર્ડ નંબર 1 માંથી આવીએ છીએ, સંજુગનગર તાહા મસ્જિદ કનેથી। મેઇન રોડ છે અમારા કાને મસ્જિદ ને મંદિર બે છે। આવા જવાનો રસ્તો અમારા કાને છે નહીં। અમે અહીંયાથી ગટરમાંથી નીકળીને મસ્જિદમાં જઈએ ને ગટરમાંથી નીકળીને મંદિરમાં જઈએ, એટલે આપણો ક્યાં થતો જ નથી, કાંઈ કબૂલ જ નથી થતો આપણું કાંઈ પણ, કે ના મસ્જિદમાં આપણી નમાઝ કબૂલ થાય ના મંદિરમાં આપણી પ્રાર્થના કબૂલ થાય। એટલે અમારો રસ્તો જ નથી આવા જવાનો રસ્તો તો ખપે। અમારા છોકરા ઘરે બેઠા છે, આ છેલ્લા 15 દિવસ છે છોકરા સ્કૂલ નથી જઈ શકતા। ગટરનું પાણી ને રોડ નથી અમારા કાને। ગટરનું પાણી ઉભરામની બારે ઘરમાં આવી રહ્યું ને રોડ અમારા કાને છે નહીં। ખાડા ખાંચા પડ્યા છે, ખાડા ખાંચામાં ડોસી દેવડી અમારો બધે પડી જાય છે। એટલે અમારા કાને કંઈ સુવિધા જ નથી। છેલ્લા 4 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છે। હવે અમારા કામ નહીં થાય તો અમે બધી રજૂઆત કરીએ છીએ કે અમે કલેક્ટર ઓફિસથી આગળ નહીં વધીએ, અહીંયા બેસી રહી છીએ। અમારા છોકરા બોકરા બધા લઈને અમારે કલેક્ટર ઓફિસ બેસવાનું છે હવે, કે અમારું કામ કરો જલ્દી જ, અમારું કામ નહીં થાય જલ્દી તો અમે બધે અહીંયા બેસવાના છીએ। હા ને, અમારી જિમ્મેદારી કોણ લેશે? કલેક્ટર ઓફિસવાળા લેશે કે નગરપાલિકા લેશે? એ પણ અમને કહી દો કે કલેક્ટર ઓફિસવાળા અમારા છોકરા બીમાર થાય છે એનો ખર્ચો કોણ આપશે? અમને કોણ અમારો ખર્ચો પૂરો કરશે? અમે ગરીબ માણસો, અમારા ધંધા મૂકી અમારા ઘરના કામ મૂકીને અમે કલેક્ટર ઓફિસના ધક્કા નગરપાલિકાના ધક્કા અમારા નથી ખાવા છે। અમે ગરીબ માણસ છે અહીં બધે। વોર્ડ નંબર 1 અને 2 જે અત્યારે ગટરથી ખાસ ઉભરાઈ રહ્યું છે, માણસોના ઘરોમાં પાણી ગટરોના ભરેલા છે। આજે તમે જોઈ શકો છો કે લોકો કેટલા હેરાન પરેશાન છે। એક બાજુ ઝાડા ઉલટીના અને બધે કેસો ચાલુ થઈ ગયા છે। આજે આખા ભુજ શહેરની ગટરો આ જ્યારે વિસ્તારોમાંથી પસાર થતી હોય અને આ વિસ્તારમાં ગટરો ઉભરાતી હોય અને કોઈ સાધન સામગ્રી પણ નગરપાલિકા દ્વારા ગટરોનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોય તો 135 કરોડનો બજેટ જાય ક્યાં છે? આવી જ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આખા જ્યારે ભુજ શહેરની ગટરો ઉભરાતી હોય અને તમામ ગટરો ઉભરાવી અને પણ વોર્ડ નંબર 1 અને 2માંથી પસાર થતી હોય, છેલ્લા મારફતે કે નાલા મારફતે કે ગટર મારફતે, આના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા આ લોકો પાસે નથી। ખરેખર વરસાદ પહેલાં આ લોકોને આયોજન કરવું જોઈએ કે ગટરો શા માટે ન ઉભરાય, એના માટેનું આયોજન આ લોકો નથી કરી શકતા। ખરેખર આ લોકોને ધારાસભ્ય અત્યારે જ્યારે સૂતા છે ભુજમાં, તો ખરેખર ધારાસભ્યની એટલી જ ફરજ આવે છે કે તમે જાઓ વિસ્તારોમાં અને આ લોકોની પરિસ્થિતિ જુઓ કે ગટરો કઈ રીતે ઉભરાઈ રહી છે, શા માટે ઉભરાઈ રહી છે અને કોના વાંકે ઉભરાઈ રહી છે, એ લોકો ઉપર એક્શન લેવામાં આવે, પણ આ લોકો કાંઈ કરી શકતા નથી। આજે ભુજ શહેરની અનેક ચેમ્બરો આજે દટાયેલી પડી છે, જેમાંથી વર્ષોથી ગારા પણ નથી નીકળ્યા। આવી પરિસ્થિતિ અનેક વાડીઓની અંદર છે ચેમ્બરો, એ પણ સાફ સફાઈ નથી થતી। ત્યારે આ વિસ્તાર જ્યારે ગટરોથી ઉભરાતું હોય અને અત્યારે જ્યારે ચીફ ઓફિસર પણ ચાર્જમાં હોય, ના છૂટકે અમને આ કલેક્ટર સાહેબ પણ આ રજૂઆત કરવા આવી પડી છે, કારણ કે ચીફ ઓફિસર નગરપાલિકામાં હાજર રહી શકતા નથી અને પ્રશ્ન સાંભળી શકતા નથી। એમની પાસે ભાડાનો ચાર્જ અને પ્રાંત અધિકારીનો ચાર્જ અને નગરપાલિકાનો ચાર્જ, આ 3 ચાર્જમાંથી આ લોકોને મુક્તિ નથી મળી શકતી। ત્યારે અત્યારે અમારા વિસ્તારોમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। ઝાલાઉટીના કેસ, લોકોને શરીર ઉપર ફફીલા, પગોમાં ફફીલા થઈ આવ્યા છે। આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલે ના છૂટકે અમને કલેક્ટર સાહેબ કને રજૂઆત કરવા આવવું પડ્યું છે। જો આ તો ગટર તો તમે જોઈ શકો છો કે અત્યારે મોટાબંધમાં જાઓ તો અહીંયા પણ ગટરનું પાણી જ આવે છે। આવી પરિસ્થિતિમાં આ લોકો કોઈ પણ જાતના જેટલા પણ સત્તાધીશો છે એ તમામ સૂતા છે, એ લોકોને જગાડવા માટે અને એ લોકો આ પ્રશ્ન સાંભળી અને લોકોની વેદના સાંભળે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરે એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ। કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે હું સાંજે પ્રાંત અધિકારીને બોલાવી અને રૂબરૂ વિસ્તારોની મુલાકાત પ્રાંત અધિકારી લેશે, જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરશે। આજે અનેક વિસ્તારો અંધારપટમાં છે, અમારા બધે પ્રશ્નો ભેરા છે। ગટરના પાણી એક લાઈનોમાં પણ ચાલુ થઈ ગયા છે, અનેક વિસ્તારોમાં રોડ લાઇટો પણ નથી,
પણ આ સત્તાના જોરે અમુક લોકો પોતાના વિસ્તારોમાં ગાડીઓ લઈ જાય છે લાઇટો ચાલુ કરાવવામાં, અને આ જે વોર્ડ નંબર 1-2માં અંધારપટ પડ્યું છે એની પણ અમારી રજૂઆત હતી. આવી રીતે અમે આ રજૂઆત કરવા માટે આમાં તમામ વિસ્તારના લોકો સાથે મળીને રજૂઆત કરી છે. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.